काम नहीं पूछ सकते। मोबाइल नीचे करो। क्यों उतार ले। मोबाइल क्यों हम नीचे करें? सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ। क्यों क्यों मोबाइल आप चिल्ला हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप मुझसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीजी की है? आप बाहर आ जाओ, बात कर। બોલો જી સાહેબ કેવું છે અત્યારે બાળકને? સારું છે, પહેલા કરતા તબિયત બહુ ઘણી બધી સારી છે. બરાબર છે. એટલે કોણ આરએમઓ પોતે આવ્યા હતા ને કાલે? હા, એમાં કાલે પેલા સીએમઓ સાહેબ હતા ને પછી એ સાહેબનો હોદ્દો શું છે બટ ખબર નહીં. મેં પૂછ્યું તો એમને કહેતા હતા વ્યાસ સાહેબ હું પોતે જ છું. એટલે લગભગ આરએમઓ સાહેબ જ હતા. બરાબર છે. ઓકે. આ તો ટ્રીટમેન્ટ એ પછી ચાલુ થઈ? હા સાહેબ, તમારી જોડે તમે જયારે કોલ કરીને પછી વાત કરાવી તો એના પછીથી ટ્રીટમેન્ટમાં એ લોકોએ પ્રિસ્ક્રિપ્શન એવું લખીને આપેલું કે ભાઈ બરાબર. આ સારવાર કરવાની જરૂર છે. અને લાસ્ટમાં જયારે અમે ચાલતા થાય ને તો એ વખતે એબીપી ન્યૂઝના કોઈ હતા રિપોર્ટર, એમને પછી વાત કરી કે ભાઈ તમે દવા લખી આપી છે તો કે બહારથી મેડિકલમાંથી લેવાનું કીધું છે, તમારી હોસ્પિટલમાં કે દવા હાજર નથી. તો પછી એમને હોસ્પિટલમાંથી એ 2 સિરપ આપી છે. બરાબર છે. એટલે પણ તમને મારો કોન્ટેક્ટ કોણે આપ્યો હતો? રાજનીતિવાળા ભાઈનો ફોન હતો મારી પર, રાજનીતિ ન્યૂઝ વાળા. બરાબર. એટલે સાહેબ એમાં એવું છે કે તમારો કોન્ટેક્ટ મને એ રીતે મળ્યો કે પહેલા તો તમારી જોડે મારો કોઈ એક્સપિરિયન્સ હતો ને, ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન થાય છે આપણું. તો એમાં મને આવી રીતનું જયારે બનાવ બન્યો ને તો મારો એક ફ્રેન્ડ છે એડવોકેટમાં, મેં એમની સાથે વાત કરી. તો હું પોતે LLB સ્ટુડન્ટ છું. તો પછી એમને મને કીધું મને કે પોલીસ કેસ કરી દે. તો કે પછી મેં કીધું ના, પોલીસ કેસ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ પણ મહેનત કરીને ડોક્ટર બને, એમનું ફ્યુચર બગડે એના કારણે બરાબર. આપણે એમને ઉપર આવી રીતનું બીજા કોઈ વ્યક્તિ સાથે વર્તન ના કરે એવી રીતની જાંચ કરાવવાની, એટલે ડિપાર્ટમેન્ટલ જાંચ કરવાની માંગ કરી મેં. બરાબર. તો કે એક કામ કરો કે આપણે સોશિયલ મીડિયા છે અત્યારે, મીડિયાનો સહારો લઈ શકાય. તો પછી મેં મારા એક ફ્રેન્ડના થ્રુથી મને વિરલભાઈ કરીને કોઈ છે એમનો કોન્ટેક્ટ મળ્યો અને કોન્ટેક્ટ થ્રુ પછી તમારો કોન્ટેક્ટ મળ્યો. બરાબર છે. અને આપ શ્રીને મારું ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન હતું પણ મને લાગ્યું નહીં કે તમારા સાથે ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન થાય છે. તમે ખૂબ જ સહકાર આપ્યો છે, ખૂબ સાથ આપ્યો સાહેબ, ધન્યવાદ એનો તમારો ના ફરીથી. ના, હવે હોસ્પિટલ કેર કમિટીનું કામ જ એ છે કે કોઈ પણ વ્યક્તિને દવાથી કે કોઈ બી ટ્રીટમેન્ટથી વંચિત ના રહે, એના માટેનું જ આ આપણું કામ કાર્ય છે. રાઈટ અને કોઈને કોઈ તકલીફ ના પડવી જોઈએ એ જ હું જોઉં છું. જી. રાત્રે સાહેબ મારી એક જ ડોક્ટરને વિનંતી હતી, એમને મોસ્ટલી બધા ડોક્ટરને મેં એ જ વાત કીધી હતી જાહેરમાં કે સાહેબ જો તમે લોકો આટલા થોડાક કામથી ફર્સ્ટ એડ થઈ જતા હોય તો હું સમજી શકું છું, નો ડાઉટ કે ભાઈ પેશન્ટ આવતા હોય તો માણસ ફર્સ્ટ એડ થાય. બટ તમે એક જગ્યાએ હોદ્દા ઉપર છો તો તમારામાં એ લેવલ, પેશન્સ લેવલ તમારું હોવું જોઈએ. અને તમે પેશન્સ લેવલ રાખી શકો છો, નથી રાખી શકતા તો તમે એ દિવસે અહીંયા બોર્ડ મારી દો, સાઇન બોર્ડ બારે લખીને મૂકી દો કે ભાઈ આજે અમારામાં પેશન્સ લેવલ નથી, અમે કંટાળી ગયા છે, મહેરબાની કરીને કોઈ આવવું નહીં, અધરવાઇઝ અમે કંટાળે શું કરવા ભાઈ? કંટાળે શું કરવા? એમની ફરજમાં આવે છે અને એમને કામ કરવાનું છે, બરાબર? આ રીતે કંટાળતા પડશે તો જે તે પેશન્ટ છે, બરાબર, સિરિયસ પેશન્ટ આવ્યું હોય તો ક્યાં જશે? પછી ત્યાં દમ તોડી જાય. એટલે આ લોકો તો એક જ શબ્દ હોય છે, આઈ એમ સોરી. હા, બચાવી ના શક્યા, પણ એમનું વર્તન તો ખબર જ ના હોય ને કોઈને કે ભાઈ આવા વર્તનના કારણે પ્રોબ્લેમ થયો છે. કઈ વાંધો નહીં, હું સોલા સિવિલમાં દીપિકા જે છે ને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, એમને મળવાનો છું. વ્યાસ સાહેબ આવી ગયા હતા ને રાત્રે? હા, રાત્રે એમને આવ્યા હતા. એ વ્યાસ સાહેબ પોતે હતા કે સાહેબ હું પર્સનલી એમને નથી ઓળખતો, પણ એમને મેં પૂછ્યું એમને કે તું, મને સાહેબનો ફોન હતો, તમારું નામ આપ્યું મેં અને કીધું, પછી એમને કીધું કોલ કરીને વાત કરીને તમે એમનો નંબર મને મોકલ્યો એ પણ મેં એમને કીધું. તો મને કે હા વાંધો નહીં કે, એટલે એમને કીધું કે વ્યાસ કે હું પોતે જ છું, એમને કીધું મને એવું. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં, હું મેડમને મળવાનો છું. હવે મેં કીધું પહેલા તમારું જાણી લઉં કે શું પરિસ્થિતિ છે અત્યારે, શું છે, હા એ પછી હું વાત કરું ને મેડમ સાથે. હા સર, ચોક્કસથી સર. ધન્યવાદ. હું આપણે એમાં કોઈ લીગલ કાર્યવાહીમાં એવું નથી કે પોલીસ કેસ કરવો છે, એની કોઈ જરૂર નથી. બટ હું એટલું જ ઈચ્છું છું કે અમારી સાથે જે મિસબિહેવ કરવામાં આવ્યું ને એવું એ પૂરા મારી વાત જ એ છે કે માની લો કે કોઈ સામાન્ય માણસ ત્યાં ગયું છે, સામાન્ય જનતા ત્યાં જવાની છે કે જે કેપેબલ નથી પ્રાઇવેટમાં જવા માટે, એ લોકો જ ત્યાં જવાના છે. અને આ લોકોને ગવર્મેન્ટ સ્ટાઇપેન્ડથી માંડીને એ લોકોને સેલેરી સુધી મળતી હોય છે, બરાબર છે? તો પછી એ લોકો કેમ સારવાર ના કરે વ્યવસ્થિત? બરાબર, આ લોકોના મનમાં અહમ ભરાઈ ગયેલો છે, બરાબર? કોઈ બી કે અમે ડોક્ટર છે, તમે ડોક્ટર ખરા, પણ સામાન્ય જનતા માટે કેમ આ રીતે વર્તન કરો છો? બરાબર, પબ્લિક જવાની ક્યાં? હા સર. એટલે હું હવે આના ઉપર વાત કરું જ છું. અને યાર રેફરન્સ કોલ હોવો જ ના જોઈએ. હવે આજે મેં કોલ કર્યો, પછી વ્યાસ સાહેબ આયા, બરાબર છે કે ભાઈ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમે ફોન નતો ઉપાડ્યો, બરાબર, પછી વ્યાસ સાહેબ આ રેફરન્સ હોવો જ ના જોઈએ. પબ્લિક જે ચાલતી જતી હોય છે કે કોઈ બી રીતે જતી હોય છે ત્યાં હોસ્પિટલમાં,
તેને સારવાર આપવાનો જ પહેલો રેફરન્સ હોય. એના માટે રેફરન્સ કોલ ના કરવાનો હોય. એમાં સાહેબ રેફરન્સ આપવાની જરૂર ત્યારે જ પડી કે કદાચ જો એ વખતે હું એમની જોડે ગયો ને પછી સીએમઓ સાહેબને મેં એમ કીધું ને કે સાહેબ આવી રીતની પ્રોબ્લેમ થઈ છે ને આ કન્ડિશન છે, તો સીએમઓ સાહેબે નો ડાઉટ એવું કીધું. પહેલા એમને પ્રિસ્ક્રિપ્શન થોડું લખીને આપ્યું ને પછી એવું એમના જે સ્ટાફ જે ડોક્ટર જેની જોડે અમારે આ થોડી બોલાચાલી થઈ એ ડોક્ટરને કોલ કરીને વાત કરી તો ડોક્ટરે ડોક્ટરનું નામ ખબર છે કોણ હતું એ લેડી ડોક્ટર? ના સાહેબ એમનું નામ મને ખ્યાલ નથી. એ બરાબર. લેડી ડોક્ટરનો હા. નાઇટમાં એમને એ વખતે હતા. લેડી ડોક્ટરનો ફોન સ્પીકર ઉપર છે, સીએમઓ સાહેબની સાથે વાત થઈ છે. સીએમઓ સાહેબને એવું કહે છે કે એમને ઉપર મોકલો, હું ટ્રીટમેન્ટ કરવા માટે તૈયાર છું, બટ એમનો ફોન નીચે જમા કરો ને પછી ઉપર મોકલો એમને. બરાબર. એ રીતે ના હોય. આ કંઈક હોસ્પિટલ જે છે, હોસ્પિટલ કે કોઈ બી સરકારી જે ઇમારત હોય છે ને એ દરેકમાં તમે વિડીયો લે, તમારી જોડે કંઈક થતું હોય તો વિડીયો લઈ શકો છો. રાઈટ સાહેબ, ઇલીગલ કામ થાય છે તો અમારી પાસે એટલો રાઈટ છે કે અમે એનો વિરોધ કરી શકીએ. કઈ વાંધો નહીં ચાવડાભાઈ, મને કોન્ટેક્ટમાં રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે અને કઈ બી કામ હોય તો મને ફોન કરજો. બરાબર છે? ચોક્કસથી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. અરે કઈ વાંધો નહીં. સારું. જી જી, થેન્ક યુ. રહેજો તમે